સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જે ક્રમમાં ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં એક જ રાતમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। આ કમોસમી વરસાદને લીધે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે। ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ભારત ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં 3જું સ્થાન ધરાવે છે। આ જ રીતે ખેડા જિલ્લામાં ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં થાય છે। આ માવઠાને લીધે ખેડૂતોના મોંએ આવેલ કોળિયો છૂટવાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી ગળતેશ્વરના સેવાલિયામાં મેઇન રોડ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે। આ ઉપરાંત વિવિધ વિસ્તારો પણ વરસાદી પાણીથી પ્રભાવિત થતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે। ધરતીના તાતને ડાંગર, તમાકુ તેમજ રાજગરા જેવા પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। હજી ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠો થવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આજ રોજ ધંધો ખેતી કરીએ છીએ અને આ જે ડોંગરને જે આ ગામની છે ને 300-350 વીઘા જમીન બધી ડૂબણમાં જતી હતી, જેથી ડોંગરનો પાક પાકવાની તૈયારીમાં હતો અને આજે સટેપાટ થઈ ગયો છે। સવારમાં જે વરસાદ પડ્યો છે ધોધમાર 3 થી 3.5 ઇંચ જેવો વરસાદ, જેથી ખેડૂતોને પેટ પર રવડા પર પાટું બાંધવાની વારી આવી છે। અમારે લગભગ માવઠાનો વરસાદ થયો, 3.5 ઇંચ ઉપર વરસાદ થયો છે। તે તમાકુનો પાક અને ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એમાં આ પાણીના કોઈ નિકાલ છે નહીં અત્યારે। એમાં અમને વહેલી તકે પાણીનો નિકાલ કરે એવી આશા રાખીએ છીએ। અમારે અહીંયા જે ખેતી છે એ અત્યારે પાક ઉપર આવી રહેલી અને બધી છે તે અત્યારે પાણી પડ્યું છે એનાથી બધી ધોવાણ થઈ ગઈ છે। અત્યારે હાલમાં કાપવાના સમયે બધું જ પાણી ફરી વળ્યું છે। વરસાદ બિનજરૂરી બિન સમય આવી ગયો છે અને તૈયાર થયેલો પાક બધો ડૂબી ગયો છે। અત્યારે તમને કહું તો બધા ખેડૂતો હાથ પગ ઝાલીને રોડ ઉપર આવી ગયા છે। તો અત્યારે કંઈક સરકારે ખેડૂતો બાબતે જોવે, કંઈક વિચારે તો જ સારું રહે। બાકી ટેકાના ભાવ આ તે કશું હવે હાથ પર રહ્યું નથી, કારણ કે ટેકાના ભાવ જોઈશું તો બી હાથમાં તો ડાંગર છે જ નહીં, તો પછી ડાંગર કેવી રીતે આપીશું અમે? એટલે કંઈક સરકાર એ જોવે કે કંઈક ખેડૂતો માટે વળતર એનું મળી રહે, કારણ કે જે ખર્ચો કર્યો જે કર્યું અત્યારે જે ખેડૂતો છે એ જમીન ઉપર તો જીવતા હોય છે, જે એ જ હાથમાં નહીં તો ભાવ શું કશું એ ખબર નથી।